અમેરિકાનો ભારતને વધુ એક ઝટકો ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે। 7 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે। તમામ કંપનીઓ ઈરાન સાથે તેલના વેપારમાં સામેલ હતી। અમેરિકાએ કુલ 20 કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે। તો વધુ એક ઝટકો, પહેલા 25% ટેરિફની જાહેરાત અને ત્યારબાદ ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 7 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવવાનો આદેશ આપ્યો છે। તમામ કંપનીઓ ઈરાન સાથે તેલના વેપારમાં સામેલ હતી। સંવાદદાતા જય ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જય, આ 25% ટેરિફની પહેલા તો જાહેરાત અને ત્યારબાદ હવે આ મોટો ફટકો છે। 7 જેટલી ભારતીય કંપનીઓ, તો કઈ કઈ કંપનીઓ છે થોડું વિગતમાં સમજવું છે અને ઈરાન સાથે તેલના વેપારમાં સામેલ હતી અને હવે આગળ શું નિર્ણય લેવામાં આવી શકે? જી મયુરી, વાત કરવામાં આવે તો ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફની જાહેરાત કરવામાં આવી હતી અને 25% ટેરિફની જાહેરાત કર્યા બાદ ભારતીય સરકાર દ્વારા તે સમગ્ર તેનું નિવેદન હતું, તે નિવેદનનો અભ્યાસ કરીને તેનો જવાબ આપવાની પણ એક જે તેમનું ભારતની સરકારનું નિવેદન આપ્યું હતું। ત્યારબાદ આજે ફરીથી કહી શકાય કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વધુ એક મોટો ઝટકો આપ્યો છે। કહી શકાય કે ભારતીય જે કંપનીઓ હતી તે 7 જેટલી ભારતીય કંપનીની અંદર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। આ તમામ જે 7 કંપનીઓ હતી તે ઈરાન સાથે તેલનો વેપાર છેલ્લા ઘણા સમયથી કરતી હતી। તેના જ કારણે જે કહી શકાય કે અમેરિકા દ્વારા તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સાથે સાથે કહી શકાય કે અન્ય જે દેશો છે તેની પણ 13 કંપની, એટલે કુલ સહિત અમેરિકાના જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છે તે કુલ 20 જેટલી કંપનીઓ છે તે 20 જેટલી કંપનીઓ પર પ્રતિબંધ તો અત્યારે લગાવી દીધો છે। બીજી તરફ કહી શકાય કે ગઈકાલે પણ અમેરિકા દ્વારા ભારતને એક મોટો ઝટકો આપવામાં આવ્યો હતો। 25% ટેરિફની વાત કરીને ટેરિફની લગાવવાની જે જાહેરાત તે કરી હતી, ત્યારબાદ ફરીથી આજે વધુ એક ઝટકો કહી શકાય, કારણ કે છેલ્લા ઘણા સમયથી ભારતીયની વિવિધ જે કંપનીઓ છે તેલના જે વેપાર સાથે સંકળાયેલી જે વિવિધ કંપનીઓ છે તે છેલ્લા ઘણા સમયથી ઈરાન સાથે તેલનો વેપાર કરી રહી છે અને તેલનો વેપાર કરીને જે કહી શકાય કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે વેપાર તે કરી રહી છે। ત્યારે અત્યારે ભારતીય કંપનીઓ, જે 7 જેટલી ભારતીય કંપનીઓ છે તે ભારતીય કંપનીઓ પર અમેરિકા દ્વારા જે છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સાથે સાથે કહી શકાય અન્ય દેશોની છે તે 13 જે અન્ય દેશોની 13 કંપનીઓ છે તે 13 કંપનીઓ ઉપર પણ જે અમેરિકા સરકારે છે તે પ્રતિબંધ લગાવ્યો છે। સાથે સાથે કહી શકાય કે આ જે સમગ્ર પ્રતિબંધ 20 કંપનીઓ પર છે તે તેલના વેપારને મોટું નુકસાન કરી શકે છે અને જે 7 જે ભારતીય કંપનીઓ છે તેને પણ મોટું નુકસાન થઈ શકે છે। જી બિલકુલ, આભાર જય સમગ્ર માહિતી બદલ।